સદગુરુદેવની જય, રામદેવજી મહારાજની જય. વાલા આત્મબંધુઓ બધાને ખૂબ ખૂબ જય સિયારામ. આજે આપણે જે વાત કરવી છે, ત્રેતાયુગમાં જે સંતો થયા છે, ભક્તો થયા છે, એમાં સબરી એટલે મહાન ભક્ત કહી શકાય. અને ખુદ રામચંદ્ર મહારાજ સબરીને ત્યાં એમની ઝૂંપડી આવે છે, એનું ભજન બનાવ્યું છે અને એના વિશે થોડી વાતો કરશું. એટલે બધા ભાવ પ્રેમથી સાંભળજો અને ભૂલ થાય તો માફ કરજો. સિયારામ મય સબ જગજાની, કર ઉપનામ જોરી જુગ પાની, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. સિયારામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. આ રઘુકુળ અને ત્રેતાયુગના રામ પ્રભુ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ, અને એમને વનવાસ મળ્યો અને ઈ સબરી વગડામાં રહેનારી ભીલ જાતિમાં જન્મેલી અને કે છે યુવાન અવસ્થાની સબરી થઈ અને પિતાએ એનો સંબંધ કર્યો અને લગ્નની કંકોતરીઓ વેચાણી, હાથમાં મહેંદી મૂકી હતી સબરીને. અને કે છે એના બાપા ઘેટા બકરાનું ટોળું લઈને આવ્યા અને કીધું બટા સબરી આ ઘેટા બકરાને ટોળાને વાડામાં પૂરી દે. તારે સબરી કહે બાપા આ ઘેટા બકરા આટલા બધા હું લેવા લાવ્યા છો? એ કે તને કાંઈ ખબર ન પડે, પહેલાં પાણી લાય એટલે પાણીનો કળશો આપે ને પીવે ને ઘેટાને પૂરી દે. પાછી પૂછે કે આ હું લેવા બકરાને ઘેટાને લાવ્યા? તને ખબર નથી, આપણી નાચને જમાડવી પડશે, આને બધાને મારી નાખવાના અને ખવડાવવાનું હોય બધી નાચને. આ નાચ આ બધું બહુ કરે. એટલે ત્યારે સબરીને એવું થયું, ઓહો મારા માટે થઈને મારા લગ્ન થશે એટલે આ બધા જીવોનું પતન થશે, જીવન મારી નાખશે. મારા બાપા સમજાવે છે મારે આ લગ્ન નથી કરવા, એવું ન હાલે બેટા. અને કહે છે ત્યારે સબરી રાત્રે ભાગી જાય છે અને રાતથી દોડતી હાથમાં મહેંદી મૂકેલી છે, જેના લગ્ન લીધા છે, એ યુવાન અવસ્થાની. બ્રાહ્મણ ચારણ વાણીઓ અને ચોથી નાનકડી નાર, બ્રાહ્મણ ચારણ ને વાણીઓ અને ચોથી નાનકડી નાર, આટલાને ભક્તિ નો ચડે, આને ભક્તિ નો ચડે અને ચડે તો બેડો પાર. બ્રાહ્મણ સારણ વાણીઓ ચોથી નાનકડી નાર, આટલાને કે ભક્તિ નો ચડે અને ચડે બેડો પાર. તો બ્રાહ્મણ તો નરસિંહ મહેતા થયા, જેને વાણીમાં વર્તનમાં 52 વખત ભગવાને કામ કર્યું, પુરાવો છે 52 વખત. એવા મહાન નરસિંહ મહેતા. અને ચારણ ઈસરાસુ પરમેશ્વરા સીધો ઘોડો લઈને દરિયામાં વી ગયા. ઘોડા ઉપર ચડીને ગામ જોતું રહ્યું અને ભગવાનના દરબારમાં ઘોડો દોડાવતા એ દરિયામાં થઈ વી ગયા. બ્રાહ્મણ ચારણ વાણીઓ તો વાણીઓ શેઠ સગાળશા અને ચોથી નાનકડી નાર મીરાબાઈ. સંતો ને ભક્તો મારા સગા ને સંબંધી, તૂટી ગઈ બધી રે બધી મારે માયાની રે ગ્રંથિ. 68 તીર્થ મારા સંતોને ચરણે, સંતોના ચરણની રજ ઉડી લાગે મોહે અંગ. બેનુડી મન ભાગે મળ્યો સત્સંગ. એને કેટલો સત્સંગમાં પ્રેમ છે, કેટલો ભાવ છે, સાધુઓ ભક્તો કેટલા વાલા છે. એ રોહિદાસ ચમારની ચેલી મીરાબાઈ આવું કહે છે. એટલે આવા મહાન થયા છે. એમાં સબરી પણ યુવાન અવસ્થાની. અને
અને કહે છે એ પંપા સરોવર 78,000 ઋષિઓ દંડકારણ્યમાં છે. ઋષિ વેશ ધારણ કરીને સાધુ બન્યા હોય એને ઋષિ કહી શકાય એવું કહે છે આપણા સંતો. અને ત્યાં સબરી વગડામાં આવે છે, જંગલમાં આવે છે અને સાધુને દોડીને પગમાં પડવા જાય છે ત્યારે સાધુ હોય એને દૂર ધક્કો મારીને કાઢી મૂકે છે. એમાં ભીલડી વેહ એવો હોય, એનું રંગરૂપ એવા, જંગલમાં રહેનારી, એટલે કે આ બાઈ ક્યાંથી આવી. અને પછી બી જાય છે. સબરી વગડામાં એમના છુપાઈને રહે છે, કંદમૂળ ફળ ફૂલ ખાય, આખી રાત્રિ ઝાડવા ઉપર વિતાવે છે. અને પછી એને એમ થાય છે કે આ સાધુઓ 78,000 દંડકારણ્યમાં પડ્યા હતા, થોડા નહોતા. એટલે કીર્તન થતા, યજ્ઞ હોમ થતા હોય એ બધું એટલું પ્રસન્નચિત્તે અંતરમાં ઉતારતી જાય. સંતોના દૂર દૂરથી ઝાડવા ઉપર બેઠી બેઠી દર્શન કરીને ધન્યતા અનુભવે. જેને બીજા વાલા છે, આપણને કોઈ વાલા જ નથી લાગતા. આ સબરી. અને એ સબરીને પછી એવું થયું કે હું રોજ છે ને આ પંપો સરોવરમાં બધા નાવા જાય છે, પંપા સરોવરમાં સંતો, એટલે ના વહેલા વાળી નાખું, ફૂલડા પાથરી દઉં તો મારા સાધુડાઓને કાંટા ન વાગે, કાંકરા ન વાગે. એટલે એ સબરી પોતે હાવણે આખી કેળી વાળી નાખે છે કે છે અને ફૂલડા પાથરી દે. આવી તો એ સેવા કરે છે. એમાં માતંગ ઋષિ અને એના શિષ્યો પંપા સરોવરમાં નાહવા માટે આવે છે. વહેલા બધા સાધુઓ સરોવરમાં જ નાહવા જતા કે છે. નદીઓમાં એ પવિત્રતા એમાં વખણાય છે, કહેવાય છે કે છે. અને ત્યારે માતંગ ઋષિ કહે છે આ કોણ ફૂલ અંદર નાખી દે છે અને કેળીઓ સાફ કરી નાખે છે. એ કે બાપજી કોઈ ભીલડી છે અને વહેલા વાળી નાખે છે અને ફૂલ પાથરી દે છે. અરે રે આટલી બધી સેવા દીકરી કરે કે હા. અને કે તમે ગમે એમ કરીને છે ને એને ગોતી લાવો, મારે એને મળવું છે. અને પછી શિષ્યો તો તાબડતોબ તૈયારી કરીને હટાઈ જાય છે વહેલા. અને વહેલા તો આ ખંભામાં બગલમાં હાવણો છે અને માથે ટોપલો ફૂલડા જંગલમાંથી વીણી વીણી લાવેલી અને ફૂલડા પાથરા છે. પહેલા હાવણે વાળી નાખ્યું છે અને પછી પાછું ભાગી જવાનું. સાધો નાવા આવે એટલે 4 વાગ્યા આસપાસ. એટલે તરત જ શિષ્યોએ ફરતા ફરી વળ્યા અને કરગરવા માંડી, મને મારશો નહીં, હો મને મારશો નહીં, હું કંઈ ખોટું નથી કરતી, મને આ સાધુઓ વાલા છે ને એટલે હું ફૂલ પાથરું છું. કે નહીં, તને મારવાની નથી, અમારા ગુરુ બોલાવે છે. અને ત્યાં લાવે છે એમ કે ખંભામાં બગલમાં હાવણો છે અને માથે ફૂલડાનો ટોપલો જોઈને માતંગ ઋષિ ઓળખી ગયા. ઓહો, આ તો મહાન મહાન આત્મા છે. કેવો મહાન આત્મા છે, પરદુખ માટે એ ખપી જાય છે. અને કહે છે કે તું ગભરાશ કેમ, મુજામાં આ તારો જ આશ્રમ છે. બાપજી પણ મને બધા મારવા દોડે છે. તને કોઈ નહીં મારે. હવે તું ટોપલો હેઠો ઉતારી નાખ. ટોપલો હેઠો ઉતારી નાખે, જળપાન આપે, તું બેસ શાંતિથી. પણ બાપુ અહીં બધા આવશે અને બધા જોવા મળ્યા સાધુઓ કે આ તો માતંગ ઋષિના બાય જુવાન જોત જેવી આવી પાછી. આ નિંદા કરનાર, ઈર્ખાર કરવાવાળા તો પાર જ નથી, નડવાવાળા તો. એટલે સબરી મૂંઝાતી હતી કે આ બધા ઋષિઓ છે, સાધુઓ છે, આમના શિષ્યો છે. એ કે તું મૂંઝાઈશ નહીં, લાગે લાવો તુલસીની કંઠી મારા કંઠી બાંધી દેવી. અને તરત જ માતંગ ઋષિએ કંઠી બાંધીને માથે હાથ મૂકી દીધો. આજથી તું ચેલી, તને કોઈ ટપાલે નહીં, તારે કહી દેવાનું જા કે હું માતંગ ઋષિની શિષ્યા છું. ઓહો, સબરીને તો 3.5 કરોડ નુવાડામાં પાવર આવી ગયો. ઓહો, મારા ગુરુ મળી ગયા. ગુરુનું માધ્યમ છે. ઋષિઓ વેદ શાક પૂરે છે, પણ જેમ નથી સમજાતું એની વાત બહુ જુદી છે. કારણ કે આ તો માયા છે, પૂર્વની કમાવીને સમજાય એવું નથી. એટલે સબરીને કે તારે રોટલા ઘડવાના થાય, સેવા કરવાની, બિલકુલ મૂંઝાવાનું નહીં. અને બધાએ અવરોધને વિરોધ ઉભો કર્યો. માતંગ ઋષિ એક વખત સત્સંગ કરતા હતા અને એમાં રામ વિશેનો સત્સંગ કરતા હતા. કારણ કે રામાયણ તો દર ત્રેતા યુગમાં આવે છે. અને ત્યારે રામ વિશેની આવી બધી વાતો કરતા ત્યારે સબરીએ કીધું કે બાપજી કે હું આ તમે સત્સંગ કરો છો ને મને રામ બહુ વાલા છે. તમે જે વાતો કરો છો મારે ત્યાં રામ આવે. એ કે હા, તારી ઝૂંપડીએ રામ આવશે કે છે. સબરી કે છે. અને એને નક્કી થયું કે મારી ઝૂંપડી આવે. તું સબરી છે ને પંપા સરોવરના કાંઠે ઝૂંપડી બાંધ, સાધુ સંતોની સેવા કરજે અને તારી ઝૂંપડી એક દી રામ આવશે. અને ત્યારે સબરી કહે છે કે બાપજી મને એની શું ખબર પડે. અને ત્યારે માતંગ ઋષિને જવાનો આ જગતમાંથી સમય આવી ગયો. ત્યારે સબરીને કીધું કે સબરી
હવે મારે કાલ દેહ છોડી દેવાનો છે. આ બોરડીનું ઝાડવું છે એની ઉપર હું પછડી ફૂંકું છું. તારી ઝૂંપડીએ જેથી રામ આવશે ત્યાં સુધી આ પછડી ફાટશે ને કોઈ મેલી થશે નહીં. અને ત્યારે તારી આ ભક્તિનું બાનું જે છે, આ ભક્તિ તને જે આપી છે એ રામ આવશે એટલે પરિપૂર્ણ થશે અને તારો પણ તેથી પૂર્ણ પરમ પદને તું પામી જઈશ કે છે. અને માટે ઋષિએ સમાધિ લીધી અને સબરી પછી એ ઝૂંપડી બાંધી અને સાધુ સંતોની સેવા કરવા માંડી. સાધુ સંતો આવે એટલે દોડીને પગમાં પડી જાય, આસન કરી દે, જળપાન કરાવે અને જંગલમાંથી ફળ ફૂલ અને બોર વીણી વીણીને લાવે અને ટોપલીઓ ભરી ભરી અને રાખી મૂકે મારી ઝૂંપડીએ રામ આવશે. એમ ધીરે 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 કરતા ઘણા વર્ષો વહી ગયા. કારણ કે દન ગણતા માસ ગયા, વર્ષ આતરિયા, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. કારણ કે વર્ષ જાય એમ પછી ઉંમર થતી જાય એમ ઘરડી થઈ જાય, મોઢામાં દાંત પડી જાય, આંખે પૂરું ભળાતું નથી, મોઢામાંથી લાળ દળદળ 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 વહી જાય છે. પણ રામ 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 જેને રામ જ વાલા છે. ભક્તિ કરે એક ભીલડી એનું નામ સબરી બાઈજી. પંપા સરોવર કાંઠે રહેતી તી સબરી બાઈજી. સદગુરુ સેવા સંત સાચા થઈ માતંગની દાસડી. સેવા કરે છે સંતની નો જુએ દિવસ રાત્રિ, નો જુએ દિવસ રાત્રિ, નો જુએ દિવસ રાત્રિ. રાત દી સાધુ સંતોની સેવા કરે છે સબરી. અને ધીરે 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 શરીર ફૂંકાવા માંડ્યું છે. હાલવામાં બોર વીણવા પૂરું જવાતું નથી. કારણ ગઢપણ આવ્યું છે. એનું આ ભજન અને રાગ શબ્દો છે જે આપણે જૂના ગીત ગુજરાતી ફિલ્મ છે એનો રાગ. સબરી વનમાં રહેતી તીરે કલડી સબરી રહેતી તીરે ભોળી એક ભીલડી. મુખથી રામ રટતી તીરે તો રામજીની વાત જોતી તીરે ભોળી રે ભોળી એક ભીલડી. પલ પલ રામ સંભાળતી અરે એને રામજી કે પણ વાટું જુએ બીજો ગણ બની. અરે એની નિંદ્રા થઈ છે હરામ. જબકીને રાતડીમાં જાગતી તીરે તો જબકીને રાતડીમાં જાગતી તીરે ભોળી રે ભોળી એક ભીલડી.
પછી વર્ષો વર્ષો વીતી જાય એની ઘરડી ઘરડી બની ગઈ તો બાવરી એની નિદ્રા થઈ ચહેરા ગોરડી થી ગોર વીણી લાવતી તીરે તો ગોરડી થી બોર વીણી લાવતી તીરે ભોળી ભોળી એક બીડી સબરી વનમાં રહેતી તીરે કલડી સબરી રહેતી તીરે ભોળી ભોળી એક બીડી ભૂખથી રામના રટતી તીરે તો રામજીની વાટી જોતી તીરે ભોળી ભોળી એક બીડી સબરી રામના વિરહમાં રામ 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 સાધુ સંતો આવે એની સેવા કરે છે અને રામની યાદી મારા ગુરુએ કીધું છે એટલે મારી ઝૂંપડીએ રામ આવશે કારણ કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું પાનભાઈ એને બીજું જાણવાનું નોરે કાંઈ વચન વિવેકી જે નર નારી બ્રહ્મા જેવા લાગે એને પાય પછી ભલે બૈની જાતિમાં વાલ્મીકી સમાજમાં જન્મ્યા હોય અને ઘણા વર્ષો વિચારશે પણ એને વિશ્વાસ છે મારા ગુરુએ કીધું છે ને એટલે રામ આવશે અને રામ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન પિતાના વચને વનમાં નીકળ્યા છે અને પ્રાણકુટી બનાવ્યા પછી સાથે સીતામાં લક્ષ્મણજી છે અને સીતાજીનું વરણ થાય સીતા માતાનું વરણ થયા પછી જો ભગવાન ભક્તો માટે વગડામાં આવ્યા છે અને કોઈને બતાવો મને મારી રામ પ્રભુ સબરીની ઝૂંપડીએ સબરીને ગોતે છે અને દૂરથી સબરીને ઝૂંપડીએ જોઈ જાય છે ઝૂંપડી જોઈ છે રામે રામે વનવાસ વેઠિયો આવા ભક્તો ના ધીરજ ધીરજ પ્રભુ પધાર્યા આવા ભોળાના ભગવાન જેની આંખોથી આંસુડા વહાવતી તીરે સબરી આંખોથી આંસુ વહાવતી તીરે ભોળી ભોળી એક બીડી સબરી રહેતી તીરે કલડી સબરી રહેતી તીરે ભોળી ભોળી એક બીડી
સુખથી રામ પ્રગતિ તીરે ઈ તો રામજીની વાટ જોતી તીરે એ ભોળી ભોળી એક અને આનો રાગ જે મેં કીધો ને ઈ ઉબલે પાણી પાતી તીરે બાહોલીએ પાણી પાતી તીરે એ ઘેલુડા રે હોર બારી આ ઈ રાગ છે ઈ ડાળ છે એટલે આવા અરસામાં ત્રેતા યુગમાં મહાન સબરી આજે પણ સબરીના જે ગીતો છે ભજનો છે ગવાય છે ત્યારે આપણે ધન્યતા અનુભવીએ છીએ કે આપણે જેનો આવો સત્સંગ સાંભળીએ એની વાતો સાંભળીએ અને આપણું હૃદય પવિત્ર થઈ જાય એટલે આપ બધાને ગમ્યું છે બધાએ માફ કરજો ભૂલ થાય તો બધાને ખૂબ ખૂબ સીતારામ